સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 27% ઓબીસી અનામત સંદર્ભે ખાસ સમિતિ બની ઓબીસી જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત મુદ્દે લડત વધુ ઉગ્ર થઈ શકે છે। ઓબીસી જન અધિકાર સમિતિમાં 5 સભ્યો હશે। કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો હશે। ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમ થશે। સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાની અગાઉ કોંગ્રેસ માંગ કરી ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 27% ઓબીસી અનામત સંદર્ભે ખાસ સમિતિ બની ઓબીસી જન અધિકાર સમિતિ બનાવવામાં આવી। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત મુદ્દે લડત વધુ ઉગ્ર થઈ શકે છે। ઓબીસી જન અધિકાર સમિતિમાં 5 સભ્યો હશે। કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો હશે। ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ આ કાર્યક્રમ થશે। સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાની અગાઉ કોંગ્રેસ માંગ કરી ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા જ મહત્વના આ સમાચાર સામે આવી રહ્યા છે। અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાયા છે। મેહુલ, રાજ્યમાં 27% ઓબીસી અનામત સંદર્ભે ખાસ સમિતિની રચના કરવામાં આવી છે, શું વધુ વિગતો? બિલકુલ થી હિરલ, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે છે તે 27% અનામતનો મુદ્દો જે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનો છે। વીટીવી પાસે જે એક્સક્લુસિવ માહિતી છે કોંગ્રેસ દ્વારા, જે કોંગ્રેસના જે આગેવાનો છે 5 આગેવાનો દ્વારા ઓબીસી જન અનામત સમિતિ જે છે તેની રચના કરવામાં આવી છે। આ જે સમિતિ છે તેની અંદર 5 જેટલા સભ્યો હશે અને આગામી દિવસોની અંદર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોની અંદર આ જે 27% અનામતનો જે મુદ્દો અને સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાનો જે મુદ્દો છે તે મુદ્દો જે છે તે લોકોની વચ્ચે કઈ રીતે વધુ લઈ જઈ શકાય છે, લોકોને તેની અંદર કઈ રીતે જોડી શકાય છે અને ઓબીસી અનામતનો જે મુદ્દો છે કે જેની અંદર કોંગ્રેસ અગાઉ પણ માંગણી કરી ચૂક્યું છે કે તેનો સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવામાં આવે અને જાહેર પ્લેટફોર્મ પર મૂકવામાં આવે તો તે મુદ્દો જે છે તે વધુ રસપ્રદ બનવાનો છે અને તેના માટે જ આ સમિતિની રચના જે છે તે કરવામાં આવી છે। દ્રશ્યો સ્ક્રીન પર ચોક્કસથી જોઈ શકાય છે કે જે પ્રકારે જે રચના કરવામાં આવી છે ઓબીસી જન અનામત સમિતિની, તેને લઈને જે તેનો લોગો જે છે તે પણ જાહેર થયો છે અને આગામી દિવસોની અંદર તેની સત્તાવાર જાહેરાત પણ કોંગ્રેસ દ્વારા જે છે અથવા જે તેના જે સભ્યો જે છે કમિટીની અંદર તેના દ્વારા કરવામાં આવનાર છે। અને 27%નો મુદ્દો જે છે તે સીધી રીતે જોઈએ તો જ્ઞાતિગત સમીકરણો જે છે તે દરેક રાજ્યની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ રહેતા હોય છે। ગુજરાતમાં પણ આ મુદ્દો મહત્વનો રહ્યો છે અને અત્યારે હાલ દિલ્હીની અંદર જે સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પણ જે એક મુદ્દો જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે। ત્યારે આ મુદ્દો જે 27% અનામતનો છે તેને પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સીધો જોડવાનો અને તેનો સીધો મુદ્દો જે છે તે મહત્વપૂર્ણ બનાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ કાર્યક્રમો જે છે તે જોડવામાં આવશે। અલગ અલગ સ્પીકરો જે છે તે પણ સ્પીકરો જે છે તેની અંદર ઉપસ્થિત રહેશે અને કોંગ્રેસ પ્રેરિત જે આગેવાનો છે તેમના દ્વારા તેની રચના કરવામાં આવી છે અને કોંગ્રેસના આગેવાનો જે છે તે પણ તેની અંદર જોડાશે અને મોટી સંખ્યામાં જે છે લોકો જોડાશે આ સમિતિની અંદર અને ક્યાંક ને ક્યાંક આ સમિતિ જે છે તે કાર્યક્રમોને જોડી સીધી રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આ માંગણી જે છે તે કોંગ્રેસની અગાઉ પણ રહી છે કે સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવામાં આવે અને આ જ મુદ્દો જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા લોકોની વચ્ચે લઈ જવાનો સીધો પ્રયાસ જે છે તે થઈ રહ્યો છે અને તેની વચ્ચે આ જે સમિતિ છે તેની રચના જે છે તે કરવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, આભાર।